નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ પહેલો પર્વત તારા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. મુખ્ય સવાલ 1, વાતચીત. પ્રશ્ન પહેલો, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? પ્રાર્થના આત્માનો ખોરાક છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે, તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના આપણામાં ઈશ્વરીય શક્તિનો અનુભવ કરાવે છે. પ્રાર્થના એવી ધાર્મિક ક્રિયા છે કે જે મનુષ્યને બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડે છે. જ્યારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે, તેને માટે ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે. પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી અને સ્વાર્થરહિત બનાવે છે. ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દૂર કરે છે અને કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે. પ્રાર્થનાથી અહંકાર દૂર થાય છે, જેથી આપણે પોતાની ભૂલો શોધી શકીએ છીએ. 2. તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે? કેમ? મને પર્વતો પર, દરિયા કિનારે તેમજ હરિયાળા પ્રદેશોમાં જવું ગમે છે, કારણ કે એ સ્થળો પર જવાથી મન, હૃદય પ્રફુલ્લિત રહે છે, શાંતિનો અનુભવ થાય છે, સ્વચ્છ અને તાજગીસભર હવા મળે છે, પંખીઓનો મધુર કલરવ મનને આનંદ આપે છે, આપણે તણાવમુક્ત થઈએ છીએ, જેથી આપણી અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે. 3. મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે. સૂર્યનો પ્રકાશ આપણને સફેદ રંગનો દેખાય છે, પરંતુ હકીકતમાં તે 7 રંગોના મિશ્રણથી બને છે અને આપણે તેને માત્ર પ્રિઝમમાં જ જોઈ શકીએ છીએ. જ્યારે વરસાદની ઋતુમાં સૂર્યનો પ્રકાશ એકસાથે લાખો ટીપામાંથી પરાવર્તિત અને અપરાવર્તિત થાય છે, ત્યારે પાણીના ટીપા પ્રિઝમનું કામ કરે છે, જેને કારણે આપણે સૂર્યપ્રકાશના એ 7 રંગો ખુલ્લા આકાશમાં જોઈ શકીએ છીએ અને તેને જ આપણે મેઘધનુષ્ય નામથી ઓળખીએ છીએ. મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ નીચેથી જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ હોય છે. આ રંગોને યાદ રાખવાની સામાન્ય રીત જાની વાલી પિનારા છે, જે તમે સૂત્રના રૂપમાં યાદ રાખી શકો છો. 4. નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? નદી, સરોવર, દરિયો, પર્વત વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, ઉલ્કાપાત વગેરેને કારણે સમયાંતરે થતી ઘટના છે. આ તમામના નિર્માણ થવામાં કરોડો વર્ષો લાગ્યા હશે. 5. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? આપણે ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેને તું કહીને સંબોધીએ છીએ. જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પરના અધિકારને કારણે આપણે આત્માના ઉત્તમ ભાવથી તુંનું સંબોધન ઈશ્વર પ્રત્યે કરીએ છીએ. આમાં આપણો તોછડાઈનો નહીં, પણ તેના પ્રત્યેના પ્રેમનો, સમર્પણનો ભાવ હોય છે. મુખ્ય સવાલ 2, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. પહેલું ઉદાહરણ આપેલું છે. ક તો વિશાળ અને ખારાશ, ખ સૂર્ય તો આકાશ અને ગરમી, ગ મેઘધનુષ્ય તો રંગ અને વરસાદ, ક સિંહ તો ત્રાડ અને કેસવાળી, ચ નદી તો કાંઠો અને પ્રવાહ. તો આના પરથી હવે આપણે વાક્ય બનાવીએ. પહેલું ઉદાહરણ આપેલું છે. વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. તેના ઉપરાંત આપણે બીજા 4 વાક્ય બનાવીએ. આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે, મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે, ત્રાડ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે, નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે.
મુખ્ય સવાલ 3, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. ઉદાહરણ આપેલું છે ચશ્મા તો આંખ, તેવી જ રીતે પતંગ તો દોરી, કપડાં તો સિલાઈ, કાગળ તો પત્ર, હોડી તો દરિયો, વૃક્ષ તો ફળ. મુખ્ય સવાલ 4, પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. 3, વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. 4, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? વાસ્તુશાસ્ત્રમાં ને હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ ને પવિત્ર માનવામાં આવે છે. એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષ્ય અને મોરપીંછમાં રંગોની સમાનતા છે. એક કૃષ્ણના મુગટની શોભા છે તો બીજું વરસાદી આકાશની શોભા છે. 5, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? સૂર્ય અને ચંદ્રની આ સંતાકૂકડી ખગોળની અદ્ભુત વિસ્મયકારી કુદરતી ઘટના છે. ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની પ્રદક્ષિણા કરતો હોય છે, તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ રીતે સૂર્ય અને ચંદ્રને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસને પૂર્ણિમા સર્જાય છે. આમ જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું લાગે છે. મુખ્ય સવાલ 5, નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું છે. આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. મુખ્ય સવાલ 6, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ આપેલું છે દરિયો, તો તેની સાથે જોડાયેલા શબ્દો છે પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. તો તેવી જ રીતે વૃક્ષ સાથે જોડાયેલા શબ્દો છે પંખી, પાંદડા, ડાળી, લાકડું, ફૂલો ફળો, વરસાદ, છાંયો, ઠંડક, પ્રાણવાયુ. 2, પર્વત, વૃક્ષ, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ. 3, આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ્ય. નદી, પાણી, માછલી, હોડી, છીપલા. મુખ્ય સવાલ 7, તો શું થાય વિચારો અને લખો. પહેલું, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો? નદીને માતા કહે છે. માતા જેમ એના સંતાનોનું અને કુટુંબનું જતન પોષણ કરે છે, એમ નદી પણ માનવજાત માટે જતન પોષણનું કામ કરતી આવી છે. નદી અને એના પાણીને લીધે નગરો અને કૃષિ સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ સઘળો વિકાસ અટકી જાય. 2, જો વૃક્ષો જ ન હોય તો? વૃક્ષોનો જીવમાત્ર ઉપર, માનવજાત ઉપર, આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે. આપણા જીવન સાથે, અસ્તિત્વ સાથે એ ગાઢ રીતે સંકળાયેલા છે. સૂર્યની હાજરીમાં પ્રાણવાયુ આપે છે, વરસાદ આપે છે, ફળ આપે છે, લાકડું આપે છે. વૃક્ષો એ કલ્પવૃક્ષ છે. જો વૃક્ષો જ ન હોય તો આપણા જીવનની સમૃદ્ધિ લૂંટાઈ જાય, સુખ શાંતિ પ્રાપ્ત ન થાય, આપણે દરિદ્ર થઈ જઈએ. 3, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો? આપણી પૃથ્વીને પ્રકાશ અને ઉર્જા પ્રદાન કરનાર એકમાત્ર કુદરતી સંસાધન સૂર્ય છે.
પૃથ્વી પરના જીવનની કલ્પના સૂર્યની ઉર્જા અને પ્રકાશ વિના કરી શકાતી નથી. જો આ સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જીવન પણ ઠંડુ થઈ જાય, વિનાશ સર્જાય, જીવનનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય. 4. જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? જીવજંતુ કે જીવાણુઓ જમીનમાંના તત્વો વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. જમીન અન્નપૂર્ણા છે, પરંતુ જે છે તે ખોરાક પકવેલ સ્થિતિમાં નથી. તેને પકવવાનું કામ જીવજંતુઓ કરે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, લોહ તત્વ, ગંધક, તાંબુ, જસત આ પોષક તત્વોને અળસિયા જમીનની સપાટી પર લાવે છે. જો એ ગાયબ થઈ જાય તો ખેતીની ઉપકારકતા ઓછી થઈ જાય, ઉપરાંત આહાર કડી નાશ પામે અને કુદરતી સંતુલન ખોરવાઈ જાય. મુખ્ય સવાલ 8. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં આવશે સસલાનો સ એટલે કે નુકસાન. બીજી ખાલી જગ્યામાં આવશે સમસ્યા. ત્રીજી ખાલી જગ્યામાં આવશે સસલાનો સ એટલે કે સીવણ. 4માં શરણાઈનો સ શિકાર. 5 સસલાનો સ એટલે કે સરોવર. 6 શરણાઈનો સ એટલે કે શાબાશી. 7 સસલાનો સ એટલે કે રિશેષ. 8 શરણાઈનો સ એટલે કે વિશેષ. મુખ્ય સવાલ 9. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. ઉદાહરણ આપેલું છે તારે તે તારણહાર. તેવી જ રીતે સર્જન કરે તે સર્જનહાર. પાળે તે પાલનહાર. રક્ષણ કરે તે રક્ષણહાર. દેખાડે તે દેખણહાર. ખેડે તે ખેડણહાર. મુખ્ય સવાલ 10. નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. પેલું છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો તેમાં આવશે બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. 2. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. તેમાં આવશે ક. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. 3. એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો તેમાં આવશે અ. મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. મુખ્ય સવાલ 11. ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. પહેલું છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. તો ખોટા શબ્દ ઉપર આપણે લીટી મારીશું. 2. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. તો ખોટા શબ્દ ઉપર લીટી મારીશું. 3. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. તો ખોટા શબ્દ ઉપર લીટી મારીશું. 4. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. ખોટા શબ્દ ઉપર લીટી મારીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં.